એક લારીથી શરૂઆત કરી હતી ભાઈ, જેમને પાઉંભાજી, પછી રોટલો, અને ધીમે ધીમે અત્યારે એક નવો ઇતિહાસ કર્યો છે કે ડિહાઇડ્રેટ. વિચાર આવ્યો કે ભાઈ આપણે આ તો બનાવીએ છીએ અહીંયાના ભુજના લોકોને કે આપણા કચ્છના લોકોને તો ખવડાવી રહ્યા છે, શું આપણો રોટલો દેશ વિદેશમાં કે આપણા ગુજરાતની અંદર કે ભુજની બહાર જઈ શકે ખરા? કારણ કે આ બધી વસ્તુ એવી છે કે સાયન્સવાળી વસ્તુ છે ભાઈ. આ કાલે બગડી જાય આને આ વસ્તુ, કારણ કે 1 દિવસ કે 2 દિવસની વેલિડિટી તમે રાખી શકો સાચવો તો, પણ એવું કંઈ થઈ શકે ખરા કે જેને તમે 6 મહિના સુધી ખાઈ શકો? હા, એક બાય અને આમને જે શરૂઆત કરી અને કેવી રીતના કઠોર તપસ્યા કરીને પોતાની એક પ્રોડક્ટ બનાવી અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે. ગુજરાત નહીં પણ ઇન્ડિયામાં પહેલો એવો છે કે જે બાજરીનો રોટલો, વઘારેલો રોટલો તૈયાર કર્યો છે સાહેબ. અને આખો વિડીયો જોવાનો તમારે ઘર બેઠા કેવી રીતના મળશે એ પણ તમને પ્રોસેસ બતાવીશ અને તમને નંબર આપી દઉં છું, તમે ઘર બેઠા પણ મંગાવી શકો. ભાઈ અત્યારે હું છે ને ભુજની અંદર આવી ગયો છું. ભુજની અંદર છે ને ભાઈ માં ભગવતી જે રોટલા જે બાપુ તરીકે ઓળખાય છે અને પાઉંભાજી પુલાવથી બધું મળી રહ્યું છે. પણ આજે તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અત્યારનો યુગ આવી ગયો છે ભાઈ ફાસ્ટ. બાપુનો વઘારેલો રોટલો છે ને તમે ઘરે બેઠા પણ ખાઈ શકશો. નો પ્રિઝર્વેટિવ, નો આર્ટિફિશિયલ કલર, નો ફ્લેવર ને અને MSG જે કહેવાય ને એ કોઈ વસ્તુ આમાં યુઝ કરવામાં નથી આવતી. ઘર બેઠા તમારે બાજરીનો રોટલો મંગાવવાનો છે ભાઈ. પહેલા તો બાપુ જય માતાજી. જય માતાજી. અને અમારા ભાઈએ એક ઇતિહાસ કરી દીધો છે કે વઘારેલો રોટલો ભુજની જનતાને તો તમે બહુ બધો ખવડાવ્યો, કચ્છની આજુબાજુમાં ઘણા બધા લોકો અહીંયા આવીને ખાધો. હા. હવે તમને આવું વિચાર આવ્યો કે આપણે હવે વિદેશમાં ખવડાવો કે દેશ વિદેશમાં ખવડાવો? વિચારવા બાબતનું મેઇન માસ્ટર માઇન્ડ જે આ બધું સર્ચ કરતો હોય ને, મારી ટીમના મેમ્બર, મારા વાઇફ, હા હા હા, બરોબર છે. જય માતાજી ભાઈ. જય માતાજી. મેઇન તો જે સક્સેસ છે ને એમાં 90% આમની, 90% આમની. કારણ કે આમના જ આઈડિયા હોય છે ને હું એને પ્રેક્ટિકલી લાવું છું. એમણે જ મને કીધું કે આ રીતનું જે ફૂડ છે વિદેશ કન્ટ્રીમાં ને એમાં બહુ બધી જગ્યાએ ચાલે છે, આપણે આપણો રોટલો કરી શકીએ ખરા. એટલે તમે તમારી રીતે સર્ચિંગ કરો, બરોબર છે. જો તમને કંઈ એવું લાગતું હોય તો આપણે કરીએ. એટલે યુટ્યુબ ઉપર ને આ બધી જગ્યાએ સર્ચ કર્યું, બરોબર છે. તો એમને મને કીધું કે આ વસ્તુ થઈ શકે એવું છે. અમે ટ્રાય કરી અને મા ભગવતીની અસીમ કૃપા મારા ઉપર રહી છે કે એ સક્સેસ જે છે ને, જે ટ્રાય એ એટલી સક્સેસફુલ થઈ ને કે અમારો જે રોટલો તમે અહીંયા જે જમો છો ને એ તમે દુનિયાના કોઈ પણ ખૂણાઓમાં તમને આ જ સ્વાદ મળશે. વાહ. બીજું એક બહુ મહત્વની વાત કે ઘણા એવું વિચારતા હોય કે ભાઈ આ પેકેટ ફૂડ છે તો ખવાય કે ન ખવાય, આ વાસી રોટલો કહેવાય કે તાજો રોટલો કહેવાય, બરોબર છે. એ ઘણી બધી શંકાઓ કુશંકાઓ ઇવન આપણે ખાતા હોય કોઈનું ફૂડ તો આપણને પણ થતી હોય છે. એના માટે મેં આપણા વઘારેલા રોટલાનું ખાસ અમદાવાદમાં ગુજરાત લેબ છે, ત્યાં આપણે આની લેબ કરાવેલી છે, લેબોરેટરી કરાવેલી છે કે ભાઈ આપણા આ રોટલાની અંદર કાંઈ એવી ખરાબ વસ્તુ નથી ને કે જે ખાવાથી શરીરને નુકસાન થાય. તો શું આવ્યું રિપોર્ટ વળી પાછો શબ્દ બોલું છું કે મા ભગવતીની એવી અસીમ કૃપા રહી છે કે એ રિપોર્ટને મેં 3 ડોક્ટરો પાસે મોકલેલા હતા. તને 3 ડોક્ટરોનો અભિપ્રાય પેલો એવો આવ્યો કે 100% ઓર્ગેનિક આ વસ્તુ મસ્ટ બી ખવાય. આમાં તમને આયરન એટલી માત્રામાં મળી રહે છે, કાર્બોહાઈડ્રેટ એટલી માત્રામાં મળી રહે છે. એટલે જે આપણે લાઈવ ખાતું એ જ વસ્તુ આપણને મળી જાય. એ જ વસ્તુ છે. તો હવે મને લાઈવ ખવડાવશું કે તમને આજે લાઈવ બી ખવડાવીશ અને પેકેટ વાળો બી ખવડાવીશ, એટલે તમે કહેશો કે ભાઈ આમાં કઈ ફરક નથી એમ. તો પેલા છે ને તમારું ચાલુ રાખજો, ત્યાં સુધી બાને આપણે વાત કરો. નારી શક્તિની અંદર જે તમે એક તાકાત મિસાલ પૂરી પાડી અને એમાંય ક્ષત્રિય સમાજની અંદર તમે આવો છો, એટલે ખાસ તમે જે આ જે નવું કર્યું છે અને મને એવું લાગે છે કે ઇન્ડિયામાં પહેલી વાર જે આપણો રોટલો, વઘારેલો રોટલો તમે દેશ વિદેશમાં પહોંચાડવાના છો. જી જી. એમાં તકલીફો તો કેટલી આવી? તકલીફો ઘણી આવી, પણ માતાજીની જેમ બાપુએ કીધું કે જેમ માતાજીમાં ભગવતીની જે અસીમ કૃપા છે અમારી ઉપર, એ તકલીફોને અમે દૂર કરીને આજે આ સ્ટેજ સુધી અમે પહોંચ્યા છીએ. વાહ. એટલે ટેસ્ટ તો એવો ને એવો રહેશે ને? જી. આપ લાઈવ બી ટેસ્ટ કરશો અને ડિહાઇડ્રેટ બી હું ટેસ્ટ કરાવીશ, પછી આપ મને કહો કે બંનેમાં આપને શું ફરક લાગ્યો. બિલકુલ. અને વર્લ્ડના કોઈ પણ ખૂણે મળી કોઈ જાય? પણ ખૂણે આપ જ્યારે પણ આપને જોઈએ ત્યારે આપ ફોન કરો, અમારો નંબર એમાં છે જ. એ નંબર ઉપર આપ ફોન કરશો, આપને ત્યાં કુરિયર દ્વારા આપને ઘર સુધી, ઘર આંગણે આપને મળી જશે. થેન્ક યુ બાપુ. આ જે તમે જે ઇતિહાસ કર્યો છે ખરેખર મને તો બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ગુજરાતની અંદર હવે તમે કોઈ પણ જગ્યાએ હશો તો આ તમને મળવાનું છે અને ત્યાં લોકો ખાવાના છે. ગુજરાતની અંદર
હિન્દુસ્તાનની અંદર ને ઓલ ઓવર વર્લ્ડની અંદર. હા અને નેક્સ્ટ મંથથી ઓસ્ટ્રેલિયામાં આપણો બાપુનો રોટલો મળવાનું અવેલેબલ થઈ જશે. હા ખાસ ગોપિકા ચટકા. ગોપીકાસ ચટકાસ હા. અમિતભાઈ મેલબોર્નમાં. એટલે ઓસ્ટ્રેલિયામાં જે કોઈ આપણા ગુજરાતીઓ રહેતા હોય એને આ બાપુના રોટલાનો સ્વાદ માણવો હોય તો પહોંચી જવાનું ગોપીકાસ ચટકામાં. અને હા ખાસ હવે તમારે આજે કામ એવું કરવાનું છે કે આપણા વિડીયો તો દેશ વિદેશમાં બધાય જોવે છે અને સ્ટોર વાળા આપણા ગુજરાતી લોકો છે જ. હા. તો ભાઈ ખાસ તમારે આમનો સંપર્ક કરાવી દેજો ને વાયા થ્રુ વાયા, એટલે તમે અહીંથી બધાને પહોંચાડશો ખરા. આપણે યુકે, યુએસએ, કેનેડા, જર્મની અને જ્યાં જ્યાં પણ જે વ્યક્તિઓ ઇન્ટરેસ્ટેડ હોય બરોબર એને આપણે પહોંચતા કરીશું જ. સાથે સાથે આપણે આટલી કન્ટ્રીમાં ડીલરશીપ પણ આપવાની છે. જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો ડાયરેક્ટ કોઈ વાયા મીડિયા નથી, આમાં ડાયરેક્ટ મારો સંપર્ક કરે, આપણે ડિસ્ટ્રીબ્યુટરશીપની પણ વાત કરીશું. બિલકુલ. આપણે બાજરાનો રોટલો નાખી દીધો. હા, આપણો રોટલો બાજરાનો વઘારેલો રોટલો તૈયાર. તૈયાર થઈ ગયો. હા. રીતે જ આપો. સિમ્પલ. ઓવર એક મિનિટ દાણા માલ. બેન આપણી પાસે જે ડિહાઇડ્રેટ જે કહેવાય છે જી તો કયા કયા પેકેટ આપણી પાસે છે? આપણી પાસે અત્યારે રેગ્યુલરમાં વઘારેલો રોટલો જે બાજરાનો આવે છે એ છે, Okay. જારનો છે, મકાઈનો છે. બરાબર. 3 આઈટમ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. બીજી કઈ કીધી તમે? બીજે આપણી પાસે પાઉંભાજીમાં છે બ્લેક પાઉંભાજી, બ્લેક પાઉંભાજી. હા જી હા, ગ્રીન પાઉંભાજી હમ. અને રેગ્યુલર પાઉંભાજી અને પુલાવ. એ પણ મળી જશે. જી હા. જે જો આવો આવશે જો બતાવી દઉં. આ બગડે નહીં કાંઈ? જી ના, આ 6 મહિના સુધી આ પેકેટને કઈ ના થાય. 100 મહિના સુધી કઈ ના થાય. જી, તો આમાં નો પ્રિઝર્વેટિવ, નો કઈ કોઈ પણ જાત નથી. ડિહાઇડ્રેટ એટલે ટૂંકમાં Okay. સુકાવી દેવામાં આવે ને. જી હા, પૂરી તરીકેથી સુકાવેલો છે આ. એટલે આમાં મોઇસ્ચર બધું નીકળી જાય. નીકળી ગયું એટલે છે. પાણી નાખો એટલે પાછું પાણી હતું ને એવું નાખો ને એવું જીવતું થઈ એટલે જાય. જે તમારું પહેલા જે હતું ફોર્મ એ જ ફોર્મમાં પાછું આવી જશે. એટલે આપણે શરીરને નુકસાન ના કરે. કોઈ પણ જાતનું નુકસાન નહીં કરે આ. બિલકુલ. હવે આની અંદર આપણે પછી પાણી નાખી દેવાનું. આ જે છે એ ઓક્સિજન માટેનું છે કે આને ઓલ મળી રહેશે. આપણે આને કોઈ યુઝ કરવાનો છે નહીં. બરાબર. એટલે આ આપણે નાખી દીધું. એ ઓક્સિજન વાળું એટલે આની અંદર એ બગડે નહીં. જી. હવે આની અંદર આપણે ગરમ પાણી નાખી દેવાનું. જી, પાણી જેટલું તમારું ગરમ એટલો રોટલો તમારો ગરમ. અને કેટલું પાણી નાખવાનું એમાં કઈ માપ? 120 ml. 120 ml. આ પાણી આપણે ઉમેર્યું. 1 મિનિટ સુધી એને હલાવવાનું છે આપણે. બરાબર. એટલે એ પાણી અંદર એક સર. હા, 1 મિનિટ હલાવ્યા પછી અને આપણે 8 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે. એટલે 10મી મિનિટે તમારો આ રોટલો તૈયાર. અને ઢાંકી દેવાનું. જી, 8 મિનિટ સુધી આને ઢાંકી દો. 10મી મિનિટે તમારો આ રોટલો તૈયાર. હવે આપણો જે વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને આ છે સ્પેશિયલ આપણે જે ડિહાઇડ્રેટ. ડિહાઇડ્રેટ તમે જે કહેતા હતા. હા. અને આ રોટલામાં હવે સ્વાદ કેવો લાગે પહેલા તો હું આ ચાખી જાઉં. તમારો ફેવરિટ. હા, પેલા તો આપણા સબસ્ક્રાઈબર ને ઘર બેઠા બધાને મળી જવાનું છે. એક કોમેન્ટ હતી કે બાપુ કે તમે આવું બધું હારું હારું ખાવ છો તો અમને હારું હારું કેદી ખાવા મળશે. હવે તમે પણ ઘરે બેઠા આવું રીતના બધું જ હારું હારું ખાવાના છો. કમલેશભાઈ જયારે પહેલી વખત આવ્યા ને ત્યારે મને એવું કીધેલું કે બાપુ હું રોટલાનો આશિક છું, બરોબર છે, પણ હારું કે કામમાંથી નવરાશ નથી મળતી, નકર હું તમારી જોડે રોજ રોટલો ખાવા આવું. એટલે આજે કમલેશભાઈ આવ્યા ને મેં કમલેશભાઈ જ કીધું હવે તમારે અહીંયા આવવાની જરૂર નથી, તમને આ રોટલો તમારા ઘરે મળી જાય. હા, ગરમ પાણી નાખો. મારે તો દેશ વિદેશમાં જવાનું હોય એટલે આ પેકેટ લઈ જવાનું અને સીધું ડાયરેક્ટ ગરમ પાણી નાખી દો એટલે તૈયાર. સેમ આમાં ડુંગળી અને જે આપણે લસણ બધું પ્રમાણ હોય સેમ આમાં આમાં જ છે બધું. ખબર જ નથી પડતી. આ જ વસ્તુ આ છે. હા, આ બે જુડવા ભાઈ છે. જોડવા ભાઈ. આ જે છે એ આપણો વર્ષો જૂનો, પેઢીઓ જૂનો ને જાણીતો, બરોબર છે, અને આ અત્યાધુનિક જમાના અને વિજ્ઞાને કરેલી પ્રગતિનું પરિણામ. સાથે સાથે તમે જુવાર છે, પછી પાઉંભાજી છે અને પાછું આ બધું સક્સેસ છે. ટેસ્ટ પણ પાછો તમારો એવો જ આવતો હોય છે. અને આ લાઈવ છે, આ છે ડિહાઇડ્રેટ. તમે ઘર બેઠા પણ તમે મંગાવી શકો છો. તો રાખવાની જો છે આજે તમે ઓર્ડર કરજો અને ઘર બેઠા તમે મંગાવીને આ ટ્રાય કરી શકો છો. ઓલ વર્લ્ડમાં પહોંચાડી દેજો. બરોબર. ઓલ વર્લ્ડમાં
એક બાપુનો ખાલી એક વોટ્સઅપમાં મેસેજ કરી દો કેટલા પેકેટ જોઈ જઈએ એટલે ઓલ ઓવર વર્લ્ડમાં 10 દિવસમાં ડિલિવરી. ના 6 મહિના સુધી બગડતું નથી એટલે એનું બી કોઈ ટેન્શન નથી. કોઈ ટેન્શન નહીં, બગડવાનું. એટલે હું તો કહું બધા એક એક પ્રોડક્ટના એક એક તો ખાસ લેજો. આપણે ઓલ ઓવર વર્લ્ડમાં ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે પણ આપણા દ્વાર ખુલ્લા છે. જે કોઈને ઇન્ટરેસ્ટેડ હોય એને ડિસ્ટ્રીબ્યુટરશીપ જોતી હોય, ખાસ કરીને યુકે, લંડન કે USA છે, કેનેડા છે, તો એ મારો ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે. આપણે 100% આ રોટલો ઓલ ઓવર વર્લ્ડમાં તમામ માણસોના મોઢા સુધી પહોંચાડશું. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ગેડે, મળશું ગામ ગી, નહીં મળી આ મેકરણ તેથી આ ધરતી રમતી હરિમ તસ્ય. જય માતાજી. જગુદન કાલ નવા વિડીયો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી બા.